શુક્રવારે પણ યથાવત બાદ સાંજે વરસાદ ખાબક્યો। 10 દિવસના વડોદરામાં વરસાદી વિરામ લીધા બાદ ગુરુવારે સાંજથી ધોધમાર વરસાદ શહેરમાં પડ્યો હતો અને 3 કલાકના વરસાદમાં 3.5 ઇંચ વરસાદ શહેરમાં વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે શુક્રવારે ફરી એકવાર સાંજે ધમાકેદાર વરસાદ પડ્યો હતો અને ફરીવાર કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી જળભરાવ જોવા મળ્યો હતો। વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનતા આગામી 4 દિવસ સુધી હજી પણ મધ્યથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। શુક્રવારે શહેરમાં સાંજે વરસાદી હેલી શરૂ થઈ હતી અને પોણા કલાકમાં 4 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો। કેટલાય સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ હતી અને આ લખાય છે ત્યાં સુધીમાં વરસાદ ચાલુ હોય શહેરના સયાજીગંજ રેલવે સ્ટેશન, અલકાપુરી, ગરનાળુ, માંડવી, લહેરીપુરા દરવાજા, કારેલીબાગ, વુડા સર્કલ, મહાવીર હોલ 4 રસ્તા, વાઘોડિયા રોડ, પ્રભુનગર, પ્રભાત સોસાયટી, સરસ્વતી સોસાયટી, રંગવાટિકા, પુષ્ટિપ્રભા સોસાયટી, માજીનગર, હીરાબાનગર, આયુર્વેદિક કોલેજ રોડ, પ્લેટિનમ સોસાયટી, કુરેશ પાર્ક, રહેમાણી પાર્ક, અનુરાધા સોસાયટી, સંગમ 4 રસ્તા, વોર્ડ નંબર 2 પાસે સવાદ ક્વાર્ટર વગેરે સ્થળોએ વરસાદી પાણીનો ભરાવ થયો હતો, જેના પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી।